પ્રીવિયસ લેક્ચરમાં આપણે જે ડિસ્કસ કરેલું હતું ડિફરન્સીસ એન્ડ ધ સિમિલારિટીઝ બિટવીન ધ મેન્યુફેક્ચરિંગ એન્ડ ધ સર્વિસ ઓપરેશન્સ. તો હવે જે આપણે ડિસ્કસ કરવાનું છે ટેકનોલોજીકલ ઇનોવેશન્સ. તો ટેકનોલોજીકલ ઇનોવેશન્સ જે ફ્રિકવન્ટલી થતા હોય છે, તમને ખ્યાલ હોય તો કે સતત આઈટી ટેકનોલોજી છે એ ચેન્જ થતી હોય છે, ડેવલપમેન્ટ કન્ટિન્યુઅસ થાય છે, જેના લીધે ટેકનોલોજીમાં ચેન્જ આવે છે, બરાબર છે. તો ઇનોવેશન્સને કારણે શું પ્રોબ્લેમ્સ આવી શકે અથવા તો શું ઇન્ક્લુડ થાય છે. A technological innovation system is a concept developed within the scientific field of innovation studies which serves to explain the nature and the rate of the technological change. જે ટેકનોલોજીકલ ઇનોવેશન સિસ્ટમ છે એ કન્સેપ્ટ જે આપણે ડેવલપ કરેલો છે, બરાબર છે, કે વારંવાર ટેકનોલોજીમાં ચેન્જ આવે છે. તમે ઓટોમોબાઈલ્સમાં જુઓ અથવા તો એની ઓફ ધી ડિપાર્ટમેન્ટ્સ, બરાબર, કે બધામાં છે, બધા સેક્ટર્સમાં ચેન્જ છે એ વારંવાર ટેકનોલોજીને કારણે આવે છે. Scientific field of innovation studies which serves to explain the nature and the rate of technological change. જે ટેકનોલોજીકલમાં જે ચેન્જ આવે છે, જે એનો નેચર છે ચેન્જનો અથવા તો એનો રેટ છે ચેન્જનો, બરાબર છે, એ એક્સપ્લેન કરવાનો હોય છે, બરાબર છે. એ એક્સપ્લેન કરે છે સાયન્ટિફિક ફિલ્ડ છે કે જે ઇનોવેશનનું સ્ટડી કરે, પછી તમને કેવા પ્રકારનો ચેન્જ છે, કેવા પ્રકારનો રેટ છે એનો એ તમને સ્ટડીઝ કરી અને પછી તમને એ સમજાવે. The approach may be applied to at least 3 levels of analysis. બરાબર છે. તો જે અપ્રોચ છે ટેકનોલોજીકલ ઇનોવેશન્સ કે જે આપણને 3 લેવલથી એનાલિસિસને અન્ડરસ્ટેન્ડ એ 3 લેવલ છે એ અપ્લાઇડ કરવાના હોય છે. તો કયા? તો કે ટુ અ ટેકનોલોજી. ટેકનોલોજી કયા ફિલ્ડમાં? તો કે ઇન ધ સેન્સ ઓફ નોલેજ ફિલ્ડ. નોલેજ ફિલ્ડ છે એનામાં તમારે ટુ અ ટેકનોલોજી છે એ નોલેજ ફિલ્ડમાં છે. પ્રોડક્ટ ઓર એરક્રાફ્ટ or to a set of related products and aircraft aimed at satisfying a particular societal functions. તો જે આર્ટિફેક્ટ્સ છે, બરાબર છે, તો કે જે ટેકનોલોજીને આપણે અન્ડરસ્ટેન્ડ કરવાનું છે, બરાબર છે, તો એમાં ઇન્ક્લુડેડ શું હોય? તો કે નોલેજ જ છે, કે જે નોલેજ અપડેટ થાય જેના કારણે ટેકનોલોજીમાં ચેન્જ આવે, તો એ નોલેજ ફિલ્ડ છે કે જેમાં ચેન્જ આવે છે. પ્રોડક્ટ અને આર્ટિફેક્ટ. જે આર્ટિફેક્ટ છે કે જે આપણે અલગ અલગ આર્ટ્સ છે યુઝ કરતા હોય છે, તો એ આર્ટ્સ છે એના કારણે જે ઇફેક્ટ આવે છે, બરાબર છે, તો એ આર્ટ આપણે યુઝ કરતા હોય, મેથડ યુઝ કરતા હોય છે, સર્વિસ પ્રોવાઈડ કરવામાં આર્ટ યુઝ કરીએ છીએ. પ્રોડક્ટમાં કાંઈ ઇનોવેશન આવે તો જેના કારણે છે એ અથવા તો જે આપણે પ્રોડક્ટ એનો સેટ છે, આખો ગ્રુપ ઓફ પ્રોડક્ટ છે એમાં કાંઈ ચેન્જ આવે, બરાબર છે, તો એ આર્ટિફેક્ટ એઇમ્ડ એટ સેટિસ્ફાઈંગ અ પર્ટિક્યુલર ફંક્શન, કે જે આપણે પર્ટિક્યુલર ફંક્શન્સ છે પર્ફોર્મ કરવાનું છે એમાં કાંઈ ચેન્જ આવે તો એ ટેકનોલોજીકલ ઇનોવેશન્સ છે કે જે ઇમર્જિંગ સેક્ટર્સ છે એને ફ્યુચરમાં એ બનશે એના માટે યુઝફુલ છે. With respect to the latter of approach has especially proven itself in explaining why and how sustainable technologies have developed and diffused into a society or have failed to do so. હવે લેટર અપ્રોચ કાંઈ છે એ આવે છે, બરાબર છે, સ્પેશિયલી કે આપણે કઈ રીતે એ ચેન્જને છે એ આપણે ફેસ કરશો અથવા તો એ ચેન્જનો કઈ રીતે યુઝ થાય છે, બરાબર છે, એ બધું આપણે જો સમજાવવાનું છે અથવા તો એ વસ્તુને ડેવલપ્ડ કરવાની છે, બરાબર છે, સોસાયટીમાં. તો જો આપણે પ્રોપર વેમાં એનો યુઝ નહીં કરી શકીએ, પ્રોપર વેમાં આપણે એમને પરફોર્મ નહીં કરી શકીએ, તો આપણે ઇનોવેશનની સાથે છે કોપ અપ નહીં કરી શકીએ, તો આપણી કંપની છે એ ફેલ પણ જઈ શકે. બેકગ્રાઉન્ડ. The concept of technological innovation system was introduced as a part of wider theoretical school called the innovation system approach. કે જે ઇનોવેશન સિસ્ટમ અપ્રોચ છે એક પ્રકારની સ્કૂલ છે કે જે વારંવાર જે ચેન્જ આવતા હોય એ આપણને સમજાવે. The purpose of analyzing a technological innovation system is to analyze and evaluate the development of a particular technological fields, terms of the structures and the processes that support or hamper it. તો જે ટેકનોલોજીકલ ઇનોવેશન સિસ્ટમનો જે પર્પસ છે, જે એનાલાઇઝિંગ આપણે કરવાનું છે, બરાબર છે, કે જે એનાલિસિસ આપણે કરીએ છીએ, જે ટેકનોલોજીકલ ઇનોવેશન સિસ્ટમમાં જે ચેન્જ આવે છે, તો એ ચેન્જને સમજવા માટે આપણે પહેલાં એમને એનાલિઝ કરવું પડે, એને ઇવેલ્યુએટ કરવું પડે. તો એ પર્ટિક્યુલર ફિલ્ડ છે, જે ટેકનોલોજીકલ ફિલ્ડ છે, ટર્મ્સ છે, જે સ્ટ્રક્ચર છે, જે પ્રોસેસ છે, એ સ્ટ્રક્ચર અને પ્રોસેસને એને સપોર્ટ કરવા માટે, એને હેમ્પર કરવા માટે આપણે જે અલગ અલગ પ્રકારનું જે એનાલિસિસ કરીએ છીએ, જે ઇવેલ્યુએશન કરીએ છીએ, જેનાથી આપણે આપણી કંપનીમાં આપણે એ જે ટેકનોલોજીકલ ચેન્જ છે એને ઇમ્પ્લાય કરી શકે, એના માટે આપણે એનાલિસિસ અને ઇવેલ્યુએટ કરવું જરૂરી છે, એનું સ્ટ્રક્ચર પ્રોસેસ જાણવી જરૂરી છે. ફર્સ્ટલી, the technological innovation system concept emphasizes the stimulating knowledge flows is not sufficient to induce the technological change in economic performance.
કે ખાલી જે ચેન્જ આવે છે એનું સફિશિયન્ટ ખાલી તમે ઇન્ડ્યુસ કરીને ટેકનોલોજીકલ ચેન્જ છે એ ન આવી શકે. એના માટે તમારે ઇવેલ્યુએટ અને એને પરફોર્મન્સ કરવું પડે, તો જ તમે એને સફિશિયન્ટ જે છે એ પ્રોપર વેમાં તમે એનું ઇમ્પ્લિકેશન છે એ કરી શકો. There is need to exploit this knowledge in order to create the new business opportunity. જો આપણે બિઝનેસ ઓપોર્ચ્યુનિટી ન્યૂ ક્રિએટ કરવી છે, બરાબર છે. ફોર એક્ઝામ્પલ આપણે કે ટેકનોલોજીકલ ચેન્જ આવે છે, ફોર એક્ઝામ્પલ લેબરની જગ્યાએ મશીન આવી ગયા, તો હવે આપણે લેબર્સ જે આપણા છે એમને મશીન આવડતા નથી, તો એના માટે આપણે એને મશીન શીખવા પડે, તો એમને શીખવાડવા માટે આપણે એમને ટ્રેનિંગ આપવી પડે. તો બિઝનેસ ઓપોર્ચ્યુનિટીને ગ્રેપ કરવા માટે આપણે જે નોલેજની જરૂર પડે એ નોલેજ છે પહેલાં ગેઇન કરવાનું છે. Secondly, the focus on entrepreneurial action has encouraged scholars to consider the technological innovation system as a something to build up over time. તો જે એમાંથી એક્સપર્ટ્સ છે એ શું કરશે, તો કે આ બધા ચેન્જ શીખી લેશે ને પછી ઓવર ટાઈમ કરીને વધારે રૂપીસ છે એ ગેઇન કરી શકશે. તો આ એન્ટરપ્રિન્યોરલ એક્શન છે કે જે વ્યક્તિઓ છે આ બધી વસ્તુને જલ્દીથી ચેન્જને એક્સેપ્ટ કરી અને એમાં જો એન્ટરપ્રિન્યોર મીન્સ કે એવી રીતે તમે એક્શન કરશો, પ્રોપર વેમાં બધું શીખી જશો, તો તમને આ જે ઓપોર્ચ્યુનિટી છે એનો ગેઇન થઈ શકે, અધરવાઇઝ છે એનો લોસ પણ થઈ શકે. They consist of dynamic knowledge and the competence network. તો આ બધું છે એ શું કન્સિસ્ટ કરે કે તમારી પાસે એક્સપર્ટાઇઝ હોવું જોઈએ, પ્રોપર નોલેજ હોવું જોઈએ, કે જે નોલેજ અને કોમ્પિટન્સ હશે તો એ તમે છે પ્રોપર વેમાં ટેકનોલોજીકલ ઇનોવેશન્સ છે એ એક્સેપ્ટ કરી શકશો. In the presence of an entrepreneur and the sufficient critical mass, such networks can be transformed into the development block. તો ઇન ધ પ્રેઝન્ટ જે એન્ટરપ્રિન્યોર્સ છે અથવા તો સફિશિયન્ટ ક્રિટિકલ માસ છે, એ સફિશિયન્ટ ક્રિટિકલ માસને આપણે જો પરફોર્મ કરવાના છે, જે પ્રેઝન્ટમાં જે એન્ટરપ્રિન્યોર્સ છે જો એક ઇનિશિયેટિવ લઈ અને જે ટેકનોલોજીકલ ચેન્જ લઈ આવશે, તો આપણા કંપનીમાં છે એનાથી ડેવલપમેન્ટ થઈ શકશે, અને ડેવલપમેન્ટ થશે તો આપણે નેશનલ ઇન્કમમાં, જીડીપીમાં, એનડીપીમાં આપણે કન્ટ્રીબ્યુટ કરી શકશું. ફોર એક્ઝામ્પલ, ઇટ મીન્સ દેટ synergistic clusters of the firms and the technologies within an industry or group of industry, કે જે અલગ અલગ ટાઈપની જે ટેકનોલોજીસ આવે છે એ ટેકનોલોજીસને તમે પ્રોપર વેમાં જો એપ્લાય કરી લેશો, ગ્રેપ કરી લેશો, તો એ તમારી કંપનીને છે એ ડેવલપમેન્ટ સ્ટેજ ઉપર છે એ લઈ જઈ શકે છે. સ્ટ્રક્ચર કેવું હોય અથવા તો સ્ટ્રક્ચરમાં ચેન્જ કઈ રીતે આવી શકે. ધ સિસ્ટમ કોમ્પોનેન્ટ ઓફ ધી ટેકનોલોજીકલ ઇનોવેશન સિસ્ટમ આર ધી કોલ્ડ સ્ટ્રક્ચર, કે જે ટેકનોલોજીકલ ઇનોવેશન્સ છે એના જે કોમ્પોનેન્ટ છે એને જે સિસ્ટમમાં આપણે બનાવેલા છે એ સિસ્ટમને કહેવાય સ્ટ્રક્ચર. ધીસ રિપ્રેઝન્ટ ધ સ્ટેટિક આસ્પેક્ટ ઓફ ધી સિસ્ટમ એઝ દે આર રિલેટિવલી સ્ટેબલ ઓવર ધી ટાઈમ. તો ઓવર ધી ટાઈમ એ સ્ટેબલ રહેવા જોઈએ. ધીસ રિપ્રેઝન્ટ ધ સ્ટેટિક આસ્પેક્ટ ઓફ ધી સિસ્ટમ. તો એ જે સિસ્ટમ છે એનો સ્ટેટિક આસ્પેક્ટ છે કે જે રિપ્રેઝન્ટ કરે છે કે એને તમે વારંવાર ચેન્જ ન કરી શકો, એ સિસ્ટમ છે એ પ્રોપર આપણે ફોલો કરવી પડે. 3 બેઝિક કેટેગરીઝ આર, તો એમાં 3 બેઝિક કેટેગરી છે એ અવેલેબલ છે સ્ટ્રક્ચરમાં, ધેટ એક્ટર્સ, ઇન્સ્ટિટ્યુશન્સ એન્ડ ટેકનોલોજીકલ ફેક્ટર્સ. તો જે આ 3 જે કેટેગરીઝ છે એના સ્ટ્રક્ચર છે એના પ્રમાણે ટેકનોલોજીકલ ઇનોવેશન્સ છે અલગ અલગ રીતે આવતું હોય છે. ઇન એન એકચ્યુઅલ સિસ્ટમ ધીઝ ફેક્ટર આર ઓલ લિંક્ડ ટુ ઈચ અધર. તો આ ત્રણેય જે એકચ્યુઅલ સિસ્ટમ છે એ એકબીજા સાથે કનેક્ટેડ હોય છે. ફોર એક્ઝામ્પલ, આપણે કંપનીનું એક્ઝામ્પલ લઈએ તો બધા ડિપાર્ટમેન્ટ છે, ફોર એક્ઝામ્પલ કે આપણે જોઈએ તો સેલિંગ ડિપાર્ટમેન્ટ, એડમિન ડિપાર્ટમેન્ટ, પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ, બધા એકબીજા સાથે રિલેટ થતા હોય, બધા એકબીજા સાથે લિંક હોય છે. એન એક્ઝામ્પલ વુડ બી ધ coalition of the firms jointly working on the application of fuel cell guided by the set of problem solving routines and supported by the subsidy program. તો જે કોલાઇનેશન્સ જે પ્રોગ્રામ જે ફોર્મ્સ છે એનો જે પ્રોગ્રામ છે એ છે એમાં જે ફ્યુલ એપ્લિકેશન થતું હોય છે, બરાબર છે, ને જે વર્કિંગ થતું હોય છે એની અંદર જે ફ્યુલ સેલ્સ છે, બરાબર, તો એ કોઓલાઇનેશન છે એ ફોર્મમાં જેટલા વર્ક કરતા હોય બધા એકબીજા સાથે કનેક્ટેડ હોય, એને જે ગાઈડ કરવામાં આવે બધા એકબીજા સાથે કનેક્ટેડ હોય. તો જે પ્રોબ્લેમ સોલ્વિંગ જે સિચ્યુએશન છે એને આપણે અથવા તો સબસિડી પ્રોગ્રામ છે એનો હેલ્પ લઈ અને આપણે જે આપણા પ્રોબ્લેમ છે એ સોલ્વ કરી શકીએ. એકબીજા સાથે લિંક હશે તો આ બધું છે એ પ્રોબ્લેમ છે એ સોલ્વ થઈ શકશે. જે રૂટીન આપણા વર્ક છે એને પણ આપણે હેલ્પફુલ થઈ શકીએ. Likewise, the industry associations, research community, policy network, user supply relation, all are the example of network.
ઇન્ડસ્ટ્રી એસોસિએશન્સ છે તો અલગ અલગ ડિપાર્ટમેન્ટના નેટવર્ક છે એકબીજા સાથે કનેક્ટેડ હોય. રિસર્ચ કમ્યુનિટી છે તો રિસર્ચ કમ્યુનિટીમાં તમે ટેકનોલોજીકલ ડિપાર્ટમેન્ટ, એક્સટર્નલ જે કરતા હોય એ બધા ડિપાર્ટમેન્ટ એ બધા એકબીજા સાથે કનેક્ટેડ હોય, જેનાથી ઇન્ફોર્મેશન છે ગેધર્ડ થઈ શકે. પોલિસી નેટવર્ક છે જે સપ્લાયર સાથેના રિલેશન્સ રાખવા માટે, કોમ્પિટિટરની સ્ટ્રેટેજી જાણવા માટે છે અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે એકબીજા સાથે કનેક્ટેડ હશે. એ બધા એક પ્રકારના નેટવર્ક્સ છે કે જેનાથી એને ઇન્ફોર્મેશન જે જોઈ છે એ મળી શકે. An analysis of structures typically yield insight into the system features, complementaries and conflicts. તો આ બધું એનાલિસિસ કરીએ એનાથી આપણને ખ્યાલ આવે કે આપણી કંપની જે પ્રોડ્યુસ કરે છે એના કોમ્પ્લિમેન્ટરીઝ કેટલા છે, એના કોમ્પિટિટર્સ કેટલા છે, આપણને કઈ કઈ વસ્તુ કોન્ફ્લિક્ટ થઈ શકે એમ છે, આપણને કઈ કઈ વસ્તુ કોમ્પિટિશનમાં ફેસ કરવી પડે એવી છે. બધું છે એનાલિસિસ આપણે કરીએ આ સ્ટ્રક્ચરો તો આપણને ખ્યાલ આવી જાય. That constitute the driver and barriers for technology diffusion at a certain moment or given a period of time. કે જે આપણે કોન્સ્ટિટ્યુટ્સ છે, જે ડ્રાઈવર બેરિયર ટેકનોલોજીના છે કે જેનાથી કંપનીને આગળ જતાં પ્રોબ્લેમ ક્રિએટ થઈ શકે એવા બધા જે બેરિયર્સ છે, ડ્રાઈવર્સ છે એને આપણે અટકાવવા માટે જો આપણે ટેકનોલોજીકલ ઇનોવેશન્સનું ઇવેલ્યુએટ કરેલું હશે, એમને લર્ન કરેલું હશે તો આપણે બધું છે એ કોપઅપ કરી શકશું, ફેસ કરી શકશું. નેક્સ્ટ છે ડાયનેમિક્સ. તો ડાયનેમિક્સ કઈ રીતે? The central idea of this approach is to consider all the activities that contribute to the development. કે બધી જ ટેકનોલોજીકલ ઇનોવેશનને કારણે જે ડેવલપમેન્ટ આવે છે, કે જે આપણે મીન્સ કે જે વસ્તુનું ઇનોવેશન આવે છે, જેનાથી ગ્રોથ થાય છે, એ બધું આપણે ડેવલપમેન્ટને કન્ટ્રીબ્યુટ કરી શકીએ. ડિફ્યુઝન ઇન ધ યુઝ ઓફ ઇનોવેશન એઝ અ સિસ્ટમ ફંક્શન્સ, કે આ બધાનો યુઝ આપણે સિસ્ટમ ફંક્શન્સ તરીકે કરી શકીએ, જેથી આપણે સિસ્ટમ છે સ્મૂથ રનિંગ થઈ શકે. These system functions are to be understood as type of the activities that influence the build-up of the technological innovation system. તો આ જે સિસ્ટમ છે કે જેને પહેલાં આપણે અન્ડરસ્ટુન્ડ કરવી પડે, જેમાં કેવા કેવા ટાઈપની એક્ટિવિટી છે ઇન્ક્લુડ થાય છે, કે અને કેવા ટેકનોલોજીકલ ઇનોવેશન સિસ્ટમ છે કે જે એને કેવા ફેક્ટર એને અફેક્ટ થાય છે, ઇન્ટરનલ ફેક્ટર, એક્સટર્નલ ફેક્ટર, એને આપણે સમજવા પડે. The system should positively fulfill all the system functions. કે જે સિસ્ટમ્સ છે એ આપણી જે અંદર સિસ્ટમ આપણે જે સિસ્ટમ ફોલો કરીએ છીએ એમાં જે ફંક્શન્સ થાય છે પ્રોપરલી થાય છે કે નહીં, એના માટે આપણે એમને જે નીડ છે, જે ટેકનોલોજીની જરૂર છે, આપણે એ ફૂલફિલ કરીએ તો એ પ્રોપરલી સ્મૂથ રનિંગ થઈ શકે. Note that it is also possible that activity negatively contribute to the system functions. જો આપણે જે ઓપોર્ચ્યુનિટી આપણા માટે અવેલેબલ છે, જે ટેકનોલોજી આવેલી છે, જો આપણે એમને પ્રોપરલી અન્ડરસ્ટુડ ન કરીએ તો આપણા માટે એ નેગેટિવ પણ સાબિત થઈ શકે. And the negative contribution implies a partial breakdown of system. તો જો આપણે એમને પ્રોપરલી સમજી નહીં શકીએ અને સીધું ઇમ્પ્લાય કરી દઈશું તો એ આપણી જે ચેઇન છે એને બ્રેકડાઉન પણ કરી શકે. નેક્સ્ટ છે 7 સિસ્ટમ ફંક્શન્સ. તો એ 7 સિસ્ટમ ફંક્શન્સ શું છે? કે આપણે જે ફંક્શન્સ કરીએ છીએ એ જે 7 સિસ્ટમ ફંક્શન્સ છે એ કયા કયા છે? એઝ એન એક્ઝામ્પલ, the 7 સિસ્ટમ ફંક્શન defined by the Hackert are explained. તો હેકર્ટ છે એક્સપર્ટ છે કે જેને 7 સિસ્ટમ ફંક્શન્સ છે એના એક્ઝામ્પલ આપેલા છે. એન્ટરપ્રિન્યોરલ એક્ટિવિટી. તો આપણે એન્ટરપ્રિન્યોર જે એક્ટિવિટી કરતા હોય છે, જે ઇનિશિયેટિવ લેતા હોય છે, રિસ્ક મેનેજમેન્ટ કરતા હોય છે, એક્ટિવિટીઝ છે એ 7 સિસ્ટમ ફંક્શનમાં ઇન્ક્લુડ થશે. નોલેજ ડેવલપમેન્ટ, નોલેજ ડિફ્યુઝન ઓર નોલેજ એક્સચેન્જ થ્રુ ધ નેટવર્ક. નેટવર્ક મીન્સ કે અલગ અલગ ડિપાર્ટમેન્ટ વચ્ચે કોઓર્ડિનેશન છે, તે એનાથી આપણે જે ઇન્ફોર્મેશન શેર કરીએ છીએ તો નોલેજ એ રીતે પણ એક્સચેન્જ થઈ શકે. ગાઈડન્સ ઓફ ધી સર્ચ, જે સર્ચ કરતા હોય એના આપણે ગાઈડન્સ લઈએ. માર્કેટ ફોર્મેશન, જે માર્કેટમાં કાંઈ ચેન્જ આવે છે તો માર્કેટને આપણે કઈ રીતે ચેન્જ કરી શકીએ, ફોર્મેટ કરી શકીએ. રિસોર્સ મોબિલાઇઝેશન, તો રિસોર્સ છે એને કાંઈ ચેન્જ કરવાના છે, એનો ઓપ્ટિમમ યુઝ કરવાનો છે તો એના કાંઈ સ્ટેપ્સ લેવાના છે. સપોર્ટ ફ્રોમ ધી એડવોકેસી કોએલિશન્સ, તો આપણે લીગલ એડવાઇસની કંઈ જરૂર છે, એક્સપર્ટ એડવાઇસની જરૂર છે તો એમનો સપોર્ટ લઈએ. આ 7 ફંક્શન્સ છે કે જેના કારણે કંપની રન થઈ શકે. ક્યુમ્યુલેટિવ કોઝેશન, તો એ જે ક્યુમ્યુલેટિવ કોઝેશન્સ છે એમાં શું ઇન્ક્લુડ થશે? સિન્સ કાર્લસન એન્ડ ધ સ્ટેન્કવિચ ઇન્ટ્રોડ્યુસ ધ કોન્સેપ્ટ ઓફ ધી ટેકનોલોજીકલ ઇનોવેશન સિસ્ટમ. તો ટેકનોલોજીકલ ઇનોવેશન સિસ્ટમનો જે કોન્સેપ્ટ આપણે લર્ન કરીએ છીએ કોને ઇન્ટ્રોડ્યુસ કરેલો છે? તો કે આમાં એક્સપર્ટ જે આવેલા છે એક્સપર્ટે એમને ઇન્ટ્રોડ્યુસ કરેલો છે. Increasing the number of scholars have started focusing on dynamics.
તો જેમ જેમ એક્સપર્ટ્સ વધતા જાય છે, સ્કોલર્સ વધતા જાય છે, જે લોકો છે એની એક્સપર્ટાઇઝ, નોલેજ, ઇન્ટેલિજન્સી વધતી જાય છે, એમ જેમ એ લોકો ડાયનેમિક ઉપર ફોકસ કરે છે. ડાયનેમિક મીન્સ કે આપણે કોઈ પણ વસ્તુ છે ઇનોવેટ કરવા ઈચ્છીએ છીએ, બરાબર છે, અને એમાં જે ચેન્જ આવે એને જલ્દી એક્સેપ્ટ કરી લઈએ, વારંવાર ચેન્જ આવે, વારંવાર એને ડેવલપમેન્ટ કરવું, બરાબર છે, એ બધા ડાયનેમિક્સ છે. In this context, cumulative possession is the phenomenon that the build-up for the technological innovation system oscillates due to the system functions interacting and reinforcing each over time. ક્યુમ્યુલેટિવ પોઝેશન્સ જે છે એ એવું ફિનોમિના, એટલે એવી પરિસ્થિતિ છે કે જે ટેકનોલોજીકલ ઇનોવેશન સિસ્ટમને ડેવલપ્ડ કરે, મીન્સ કે બિલ્ડઅપ કરે. આપણી કંપનીમાં એને બિલ્ડઅપ કરવી હોય તો એના માટેનો ઇનિશિયેટિવ લેશે, અને આ સિસ્ટમને કારણે ઇન્ટરેક્ટિવ અને રીઇન્ફોર્મેસિંગ ઈચ ઓવર ટાઈમ, કે જે આપણી કંપનીમાં જે લોકો વર્ક કરે છે એ ઇન્ટરેક્ટ કરી શકશે એકબીજા સાથે, રીઇન્ફોર્સ કરી શકશે બધા. તો સમય જતાં આ બધા ઇનોવેશન્સ છે એમનું એ પ્રોપર વેમાં ઇમ્પ્લિકેશન કરી શકશે. ફોર એક્ઝામ્પલ, the successful realization of the research project contributing to the knowledge development may result in a high expectations contributing to the guidance of the search among the policymakers. તો આ સક્સેસફુલ રિયલાઇઝેશન્સ છે કે રિસર્ચ પ્રોજેક્ટમાં આપણને જે વર્ક માટે જે આપણને કન્ટ્રીબ્યુટ કરશે, કે રિસર્ચ પ્રોજેક્ટ આપણે કરવાનો છે, ફ્યુચરમાં કાંઈ આપણે નવો પ્રોજેક્ટ લોન્ચ કરવો છે, એના માટે આપણે રિસર્ચ પ્રોજેક્ટ છે કરવો પડે, તો એનું સક્સેસફુલ રિયલાઇઝેશન કઈ રીતે થશે? તો કે આપણા પાસે જો ક્યુમ્યુલેટિવ પોઝિશન્સ હશે, બરાબર છે, એના માટે આપણે બિલ્ડઅપ કરવા માટે આપણી પાસે લોકો હશે તો એ પોસિબલ થશે. મે રિઝલ્ટ કન્ટ્રીબ્યુટિંગ ટુ ધ નોલેજ ડેવલપમેન્ટ, તો નોલેજ ડેવલપમેન્ટ છે એને કન્ટ્રીબ્યુટ કરશે, નોલેજ ડેવલપમેન્ટની જરૂર પડશે. મે રિઝલ્ટ ઇન હાઈ એક્સપેક્ટેશન્સ, તો જેના કારણે આપણે એક્સપેક્ટેશન્સ જે હાઈ છે, આપણી કંપની જે સારા એવા લેવલે પહોંચી જાય તો એ પોસિબલ થશે. કન્ટ્રીબ્યુટિંગ ટુ ધ ગાઈડન્સ ઓફ ધી સર્ચ અમોંગ ધ પોલિસી મેકર્સ, તો એના કારણે જે પોલિસી મેકર્સ છે એને આપણે જે ગાઈડન્સ પ્રોવાઈડ કરવાનું છે એને આપણે ગાઈડન્સ પ્રોવાઈડ કરી શકશું, રિસર્ચ કરી શકશું, જે પરિસ્થિતિ જે આપણા ફ્યુચરમાં આવવાની છે એને કોપઅપ કરવા માટેના જે સ્ટેપ્સ છે એ બધા લઈ શકશું, કે જેના કારણે કંપની સતત ગ્રોથ કરશે તો એ કંપની છે, ઇન્ડસ્ટ્રી સેક્ટર છે એ ડેવલપ થશે. જો ઇન્ડસ્ટ્રી સેક્ટર ડેવલપ થશે તો એ આપણે નેશનલ ઇન્કમમાં છે કન્ટ્રીબ્યુટ કરી શકશે. which may subsequently trigger the startup of the subsidy program, contributing to the resource mobilizations which induce even more research activities, knowledge development, guidance of the search aids. કે ઘણીવાર એવું બની શકે કે સબસિડી પ્રોગ્રામ છે એનું સ્ટાર્ટઅપ કરવા માટે આપણને ઘણા બધા પ્રોબ્લેમ્સ છે એ આવતા હોય છે. એ પ્રોબ્લેમ્સ છે એમને પહેલાં આપણે કોપઅપ કરી લઈએ. એ કોપઅપ કઈ રીતે થશે? તો કે ટેકનોલોજી છે ડેવલપ કરશો તો થશે. રિસોર્સ મોબિલાઇઝેશન છે, રિસોર્સનો ઓપ્ટિમમ યુઝ કરીને થઈ શકશે. અને મોર રિસર્ચ એક્ટિવિટી કરશું, વધારે ને વધારે રિસર્ચ કરશું તો વધારે ને વધારે આપણને આઈડિયા આવી શકશે, જેના ડેવલપમેન્ટ છે એ થઈ શકશે. તો એ કઈ મોર રિસર્ચ એક્ટિવિટી છે? તો કે નોલેજ છે એ ડેવલપ થશે, તો વધારે નોલેજ ડેવલપ થશે તો વધારે નોલેજેબલ આઈડિયાઝ છે, ડિસિઝન્સ છે આપણે લઈ શકશું. સર્ચ છે, આપણે જે સર્ચ કરેલું છે એના ઉપર આપણે માનો કે ખ્યાલ નથી આવતો તો આપણે એક્સપર્ટ એડવાઇસ ગાઈડન્સ છે લઈ શકીએ. In that case, interaction result in a conflicting developments or a vicious circle. Recently, scholars have increasingly paid attention to the question of how cumulative causation may be established, often with a particular as on the development of sustainable energy technologies. કે જે ઇન્ટરેક્શન થાય છે રિઝલ્ટનું, કોન્ફ્લિક્ટ ડેવલપમેન્ટ, આપણે કાંઈ ડેવલપ કરવું છે એના લીધે આપણું જે રિઝલ્ટ છે એ કોન્ફ્લિક્ટ થતું તો એને કારણે જે સ્કોલર્સ છે એ શું કરે તો કે વધારે ને વધારે રૂપીઝ પે કરીને લોકો એક્સપર્ટ્સ છે એનું ગાઈડન્સ લેશે અને જે ક્યુમ્યુલેટિવ પોઝેશન્સ છે એને પોસિબલ બનાવશે. ક્યુમ્યુલેટિવ પોઝેશન્સમાં શું છે તો વધારે રિસર્ચ એક્ટિવિટી કરવું, રિસોર્સ મોબિલાઇઝેશન, જેના માટે એ લોકો એક આખો ડિપાર્ટમેન્ટ સેટ કરે, એ પ્રોસેસ કરાવે, જેના લીધે આપણું રિઝલ્ટ છે એ આપણે જે ઈચ્છીએ છીએ એ ફ્રૂટફુલ રિઝલ્ટ છે આપણને મળી શકે. અને આપણી જે એનર્જીસ છે, જે ટેકનોલોજી એનર્જી છે આપણી પાસે, એને ડેવલપ કરી શકીએ અને એને સસ્ટેન પણ કરી શકીએ. નેક્સ્ટ, અક્વાયરિંગ ધ ન્યૂ ટેકનોલોજી એન્ડ કેપેબિલિટીઝ. તો આપણી પાસે જે ટેકનોલોજી છે, કેપેબિલિટીઝ છે, એમાં આપણે ન્યૂ એડિશન કરીએ, બરાબર છે, તો ન્યૂ ટેકનોલોજી કઈ રીતે એડિટ કરી શકીએ? ઇન ધીસ એજ ઓફ રેપિડ ઇનોવેશન એન્ડ કોમ્પ્લેક્સિટી, it is challenging for the firms to develop the internally and remain competitive at the same time.
તો આ જે રેપિડ ઇનોવેશન થઈ રહ્યું છે, રેપિડ ટેકનોલોજી ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, જેના કારણે આ કોમ્પ્લેક્સિટી છે એ પણ વધતી ગઈ છે અને ઘણી વસ્તુમાં સરળતા પણ આવી ગઈ છે. તો આ જે કોમ્પિટિટિવ એન્વાયરમેન્ટ થાય છે એની સાથે કોપ અપ કરવું છે તો આપણે ટેકનોલોજીકલ ઇનોવેશન્સ છે લઈ આવવું પડશે. નવી નવી ટેકનોલોજી જે આપણી કંપનીમાં છે એ એમ્પ્લોય કરવી પડશે. મર્જર, એક્વિઝિશન એન્ડ અલાયન્સ આર સમ ઓફ ધી વેઝ ટુ અચીવ ધીસ, બટ ધ પ્રાઇમરી ડ્રાઈવર ઇઝ ધ ડિઝાયર ટુ ઓબ્ટેઇન ધ વેલ્યુએબલ રિસોર્સિસ. આપણે આપણી કંપની છે લોસમાં જાય છે તો આપણે કોઈ જે પ્રોફિટેબલ કંપની છે એની સાથે મર્જર કરી લઈએ અથવા તો એક્વિઝિશન આપણે એમનું કરી લઈએ, અલાયન્સ એમની સાથે જોડાણ કરી લઈએ તો આપણી કંપની છે એ પ્રોફિટ મેકિંગ બની શકે છે. અથવા તો તમે પ્રાઇમરી ડ્રાઈવર એવું છે, મીન્સ કે પ્રાઇમરી ઓપ્શન એવો છે કે તમે વેલ્યુએબલ રિસોર્સિસ છે એ પરચેસ કરી અને તમારી કંપનીને એક સારા એવા લેવલ ઉપર લઈ જઈ શકો. Preservation of the tacit knowledge, employees and literature are always delicate during the and after the acquisition. તો એક્વિઝિશન કરીએ પછી આપણને એ જે પ્રોફિટેબલ કંપનીનો લાભ મળે જેનાથી આપણે આપણી કંપનીને ડેવલપ કરી શકીએ, એના નોલેજ અને એના એમ્પ્લોઈઝનો લાભ લઈ શકીએ. Strategic management of all these resources is very important factor for the successful acquisition. તો એના માટે આપણે સ્ટ્રેટેજિક મેનેજમેન્ટ કરવું પડે. કે સ્ટ્રેટેજિક મેનેજમેન્ટમાં શું થાય તો કે સ્ટ્રેટેજિક મેનેજમેન્ટમાં કે જે લોકો છે બરાબર છે, જે એક્સપર્ટ્સ છે એ સ્ટ્રેટેજિકલી આપણા કંપનીનું મેનેજમેન્ટ કરે, એના માટે પ્લાનિંગ બનાવે, એના માટે શેડ્યુલિંગ કરે અને પછી જે અલગ અલગ ડિસિઝન્સ છે, પોલિસી છે એને ઇમ્પ્લિકેશન એનું થતું હોય છે. તો ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે કે જેનાથી આપણે સક્સેસફુલ એક્વિઝિશન કરી શકીએ. Increase in acquisitions in our global business environment has pushed us to evaluate the key stakeholders of acquisition very carefully before the implementation. આપણે એક્વિઝિશન છે એ સીધું ઇમ્પ્લિમેન્ટેશન ન થાય એના માટે આપણે જે અસેટ્સ છે એને વેલ્યુઅર પાસે આપણે વેલ્યુ કરાવીએ, એનું વેલ્યુએશન થશે. આપણી અસેટ્સ કેટલા રૂપીઝની છે એનું વેલ્યુએશન શું થાય છે, આપણે જેની સાથે એક્વિઝિશન કરવાનું છે એ આપણને કેટલું પરચેસ કન્સિડરેશન આપશે, એ બધું છે આપણે પહેલાં આ બધા કી એલિમેન્ટ્સ છે ને ઇવેલ્યુએટ કરી લઈશું, પછી આપણે ઇમ્પ્લિકેશન કરશું. એના પહેલાં આપણે ઇમ્પ્લિકેશન સ્ટેપ મીન્સ કે એક્વિઝિશનનો સ્ટેપ છે એ નહીં લઈ. નેક્સ્ટ, it is imperative for the acquirer to understand this relationship and apply it to the advantage. તો આ જે ઇમ્પેરેટિવ છે એક્વાયરર માટે, જે ઇમ્પેરેટિવ જે પ્રોબ્લેમ્સ છે એ ક્રિએટ થાય છે બરાબર છે, તો એ અક્વાયરર માટે જે પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય છે તો એ પેલા ઇવેલ્યુએટ કરવાના, એને અન્ડરસ્ટેન્ડ કરવાનું અને પછી જે રિલેશનશિપ છે એ ડેવલપ થશે. એનો એડવાન્ટેજ છે જે આપણે પ્રોફિટેબલ કંપની સાથે રિલેશનશિપ ડેવલપ કરશું તો એ જે લોસ મેકિંગ કંપનીને છે એ પ્રોફિટેબલ બનાવવામાં હેલ્પફુલ થશે, એ રિલેશન છે એ ડેવલપ કરી શકશું, એ એડવાન્ટેજ છે આપણે લઈ શકશું. તો આ હતું આપણું ટેકનોલોજીકલ ઇનોવેશન્સ. તો આ ટેકનોલોજીકલ ઇનોવેશનમાં આપણે આટલી જે આ તમને શોર્ટ નોટ તરીકે પૂછાય કે શોર્ટ નોટ એઝ અ ટેકનોલોજીકલ ઇનોવેશન્સ, તો તમારે આખી શોર્ટ નોટ છે એ લખવાની છે. તો આ તો આપણું ટેકનોલોજીકલ ઇનોવેશન્સ. નેક્સ્ટ શોર્ટ નોટ છે એ નેક્સ્ટ શોર્ટ નોટ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરશું. થેન્ક યુ.